ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે જગવિખ્યાત સુરત શહેરને હવે સમગ્ર વિશ્વમાં બ્રાન્ડ તરીકે રજૂ કરવા માટે સુરતના ઉદ્યોગપતિ, વ્યવસાયિકો અને યુવાનોની ટીમે બ્રાન્ડ સુરત ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. આજરોજ સંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે બ્રાન્ડ સુરતનો લોગો લોન્ચ કરવામાં આવ્યો હતો. બ્રાન્ડ સુરત હેઠળ સુરતની જે વિશેષતાઓ છે તેને વિશ્વ સુધી પહોંચાડવાનો કાર્યક્રમ આવશે. સુરત શહેરની ઘણી એવી વિશેષતાઓ છે કે જેનાથી દેશના અન્ય શહેરો સાથે જ વિશ્વના દેશો અજાણ છે. ત્યારે સુરતને એક બ્રાન્ડ તરીકે રજૂ કરવાનો વિચાર સુરતના જાગૃત નાગરિકોને આવ્યો છે અને તે હવે મૃતમંદ થવા જઈ રહ્યો છે. આ વિચાર સાથે બ્રાન્ડ સુરત ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે. આજરોજ બ્રાન્ડ સુરતનો લોગો લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંસદ CR પાટીલના હસ્તે લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ CR પાટીલ દ્વારા આ એક નવી પહેલની સરાહના કરવામાં આવી હતી અને સરકાર દ્વારા સંસ્થાને તમામ પ્રકારની મદદનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. સાંસદ CR પાટીલે જણાવ્યું હતું કે સુરત આજે ઘણા ક્ષેત્રોમાં વિશ્વ માટે રોલ મોડેલ બનવા જઈ રહ્યું છે. દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરતમાં છે. સુરત મહાનગરપાલિકા દ્વારા 29 માળના ટ્વિન ટાવર્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. દુનિયાની પહેલી મહાનગરપાલિકા હશે કે જેની ઓફિસ બિલ્ડિંગ આટલી મોટી હશે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા દ્વારા આવનારા 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે સુરતની આવી અનેક વિશેષતાઓ છે કે જે સુરતને એક બ્રાન્ડ તરીકે વિશ્વમાં ઓળખ આપી શકે છે. સુરતના કેવા કેટલાક યુવા મિત્રોએ ભેગા થઈને સુરતની બ્રાન્ડ બનાવવાનું નક્કી કર્યું. એના માટે એમણે ખૂબ મોટી ટીમ બનાવી, લગભગ 200-250 લોકોની ટીમ બની. એમના સજેશનો સાથે આજે એમણે સુરત બ્રાન્ડના કાર્યક્રમ લોન્ચ કર્યો છે. સુરતની વિશેષતાઓ, સુરતના લોકોની દીર્ઘદ્રષ્ટિ કે સુરતમાં સહકારી ક્ષેત્રના લોકોએ પેન્ટાગોન કરતાં પણ મોટી બિલ્ડિંગ બનાવીને એક બ્રાન્ડ ઊભી કરી છે. સુરત મહાનગરપાલિકાએ 29 માળની કોર્પોરેશનની બિલ્ડિંગ નિર્માણનું કામ ચાલુ કર્યું છે, જે દુનિયામાં પ્રથમ મહાનગરપાલિકાની ઓફિસ હશે. સાથે સાથે સરકારમાંથી 29 માળનું મિની સચિવાલય પણ એ સુરતમાં બનવાનું શરૂ છે. એ પણ એક બ્રાન્ડ છે કે કોઈ પણ શહેરમાં તમામ સરકારી ઓફિસો એક જ બિલ્ડિંગમાં હોય, એ પણ કદાચ આખા દુનિયામાં પ્રથમ છે. આવનારા દિવસોમાં 50 વર્ષ સુધી સુરતનું જે પોપ્યુલેશન વધશે અને ઇન્ડસ્ટ્રી આવશે, એમને જોઈતું પાણી, એના માટેની 50 વર્ષ સુધીની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકાએ સુરતના શહેરીજનો સાથે મળીને કરી છે. એ પણ એક મોટી બ્રાન્ડ છે. આવા અનેક બ્રાન્ડેડ ઘણી બધી વસ્તુઓ આપણને સુરતમાં જોવા મળે છે. એ જ્યારે બ્રાન્ડ કરીને લોકો પ્રચાર કરશે દેશ અને દુનિયામાં, એનાથી સુરતના લોકોને વેપારમાં ફાયદો થશે અને એનાથી આપણી પ્રોડક્ટ આપણે બહાર સાહિત્ય વેચી શકીશું. લોકો સુરત તરફ આવવા માટે આકર્ષાશે, એનાથી પણ બિઝનેસ વધશે. ધન્યવાદ. નમસ્કાર, ગિરીશ લુથરા બ્રાન્ડ સુરતનો બધા બિહાફ પર હું તમને પ્રેઝન્ટ કરું છું. સુરત બ્રાન્ડ શું છે? અમે લોકો સુરતમાં સુરતીઓ કામ કરવાના ટેવાયા, પણ પોતાના ઢોલ વગાડતા અમને આવડે નહીં અને એટલા માટે અમને ઓછા લોકો ઓળખે અને વર્લ્ડમાં અમારા કામો ઓછા ઓળખાય. તો હવે આપણા PM સાહેબે આપણને શીખવાડ્યું કે જેટલું કામ કરો એટલું લોકોને બતાવો, પણ તાકી એનાથી આપણું કામ વધારે સારું થાય અને લોકોની મદદ પણ વધારે મળે. તો આ સુરત બ્રાન્ડ સુરત ફાઉન્ડેશન સુરતને અપગ્રેડ કરવા માટે જે અમે ઊભી કરી છે, એમાં અમારી સાથે સુરતના બધા લીડિંગ ઇન્ડસ્ટ્રીવાળા જોડાયા છે અને એ લોકો બધા નાગરિકો અને ઇન્ડસ્ટ્રી અને ક્રિએટિવ આર્ટિસ્ટ એ બધા મળીને અમે સુરતને વર્લ્ડના મેપ પર એઝ વન ઓફ ધ મોસ્ટ લીડિંગ ઓર પ્રોમિસિંગ ઇકોનોમિક ગ્રોઈંગ સિટી ઓફ ધ વર્લ્ડની તરીકે અમારે એને પ્રેઝન્ટ કરવો છે. હેપીનેસ ઇન્ડેક્સમાં આપણે સુરતી કહેવાઈએ સુરતી લાલા, પણ સુરતી લાલા એટલે હસતા રમતા પણ છતાં સારો ધંધો કરતા, એ આપણી તાકાત છે. એ તાકાત આપણે લોકો સુધી લઈ જઈએ અને સુરતને વધારે વોન્ટેડ સિટી, લોકોને અહીં આવીને એવું હોવું જોઈએ કે મારે બધા સુરત જવું છે. અત્યારે બધાને લાગે કે મારે બોમ્બે જવું છે, ગુડગાંવ જવું છે. આપણે એ રીતનું એક અભિગમ હાથમાં લીધો છે અને એ અભિગમ સાથે અમે આ બ્રાન્ડ સુરત ફાઉન્ડેશન ઊભી કરી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.